ગોધરા અમદાવાદ નેશનલ હાઈવેની બિસ્માર હાલતથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તગડો ટોલ ટેક્સ વસૂલવા છતાં ટોલ ઓથોરિટી અને નેશનલ હાઈવેના અધિકારીઓ યોગ્ય સુવિધાઓ આપવામાં અને માર્ગનું સમારકામ કરવામાં નિષ્ફળ રહ્યા છે। આ ગંભીર સમસ્યાને ધ્યાને લેતા રાજ્યસભાના સાંસદે હવે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના ખાનગી એજન્સી પાસે આખા હાઈવેનો સર્વે કરાવી એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરાવ્યો। આ રિપોર્ટ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મોકલી આપવામાં આવ્યો છે। आज अंगे વધુ વાત કરીશું। સમાચાર રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ગોધરા અમદાવાદ નેશનલ હાઈવેની બાબત બિસ્માર હાલતથી વાહન ચાલકો ત્રાહિમામ, તગડો ટોલ વસૂલવામાં આવે છતાં ઓથોરિટી નેશનલ હાઈવેના અધિકારીઓ યોગ્ય સુવિધા ન આપતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વિગત જણાવશો? ચોક્કસથી ગોધરા અમદાવાદ જે નેશનલ હાઈવે માર્ગ છે તે લાંબા સમયથી બિસ્માર હોવાને લઈને લોકોની ફરિયાદો ઉઠી હતી। લાંબા સમયથી જે હાઈવે છે તેનું મેન્ટેનન્સ કરવામાં ક્યાંક ને ક્યાંક જે ટોલ પ્લાઝાના જે સંચાલકો છે તે નિષ્ફળ હતા। તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીને પણ વારંવારની રજૂઆતો કરવા છતાંય કોઈ પ્રકારની કામગીરી નથી થતી તે પ્રકારના આક્ષેપો ઉઠી રહ્યા હતા। વાહન ચાલકો વારંવાર રજૂઆતો કરતા હતા અને જે બાબતની ફરિયાદ પણ જે રાજ્યસભાના સાંસદ છે ડોક્ટર જસવંતસિંહ પરમાર સાહેબને મળતા જ તેઓ દ્વારા જે રિપોર્ટ છે તે ખાનગી એજન્સી પાસે તૈયાર કરાવવામાં આવ્યો હતો। કોઈ પણ જાતની સરકારી એજન્સીની રાહ જોયા વગર તેઓએ ખાનગી એજન્સી પાસે રિપોર્ટ તૈયાર કરીને જે આ નેશનલ હાઈવેના જે સત્તાધીશો છે તેઓને મોકલી આપવામાં આવ્યો છે। જે રીતે તગડો ટોલ જે રીતે વસૂલતા હોવા છતાં પણ વાહન ચાલકોને યોગ્ય જે સુવિધા મળવી જોઈએ તે ન મળતી હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી। હાલ પણ જે માર્ગ છે તે બિસ્માર છે, જેને લઈને વાહન ચાલકો દ્વારા પણ જે આ માર્ગ છે તેને સમારકામ કરવાની માંગ છે તે વાહન ચાલકો દ્વારા પણ કરવામાં આવી રહી છે। જી, કેટલા સમયથી આ સમસ્યા જોવા મળી રહી છે રોડની? લાંબા સમયથી આ સમસ્યા જેમાં પણ ખાસ કરીને કે વારંવાર તેઓ સમારકામ કરતા હતા પરંતુ વારંવાર રસ્તા પર ગાબડા પડતા હોવાના કારણે સાંસદે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ખાનગી એજન્સી પાસે અને નેશનલ હાઈવેના જે જવાબદાર અધિકારીઓ છે તેઓને સુપરત કરવામાં આવ્યો છે, જેથી કરીને આ જે કંઈ હાઈવેનું જે નવીનીકરણનું કામ કરવાનું થાય તે વહેલી તકે કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે। જી, આભાર રવિ, જોડાવા માટે અને માહિતી આપવા।